અંજલિ, એ અંજલિ, અંજલિ. હા મમ્મી. એક પાણીનો ગ્લાસ ભરતી આય. હા મમ્મી લાવી. આ લ્યો મમ્મી. તું તારા બાપને ક્યાંથી ભરવા ગઈ હતી? હે? આટલું જ પાણી લઈને આવી તું? તો મમ્મી તમે ઉતાવળ કરીને એટલે હું એટલું જ ભરીને લઈને આવી. હવે શું કરવાનું છે? ભરી આવું મમ્મી, બીજો ગ્લાસ ભરી આવું. એ ભગવાન, કોણ જાણે કેવા પાપ કર્યા તા મેં કે આવી વહુ ભટકાઈ. મારા તો કરમ જ ફૂટી ગયા છે. કેવી કેવી ઈચ્છાઓ હતી મારી, પણ તોય હવે કેટલી વાર હોય. એ આવું મમ્મી. જો મમ્મી અરખી થઈ બેસ તો. માથું ઓઢવાનું તારા બાપાએ તને નથી શીખવાડ્યું? ભૂલી ગઈ મમ્મી. બાપાના ઘેરથી કઈ શીખીને આવી છું કે નહીં? એક વાત યાદ રાખજે, બીજી વાર આવું થયું ને તો તારા વાળ કાપી નાખીશું. અરે શરમ કર, શરમ કર. તમારા લગ્નને 3 વર્ષ થઈ ગયા. હવે ક્યારે છોકરા રમાડવા મળશે અમને? ગામ થૂથું કરે છે. કરમ ફૂટ્યા મારા તો. આટલી પૂજા કરું છું, આટલા પૂજા પાઠ કરું છું, તે છતાંય કઈ જ નહીં. જીથો મારા મોઢા સામું ના બેસીસ. ચાલ ઉપર અહીંયાથી. હેલો. હા હા ભાઈ, બોલ બોલ. જો બસ આ રહી. ઘરમાં બધા મજા? હા હા, બધા મજામાં. તને સારું છે ને ભાઈ? તો હું તારા ગામમાં આવ્યો તો કે લાવ તને મળતો જાઉં. અરે વાહ, ગામમાં આવ્યો હોય તો ભાઈ ઘરે આવજે ને. હા હો, આવું છું. બપોરે જમવાનું અહીંયા જ રાખજે. તને જે ભાવે છે અહીંયા જ બનાવી નાખીશ. હા હા, એ બાને તારું મોઢું જોવા તો મળશે. હા હા ભાઈ, કઈ વાંધો નહીં. તું આવજે બપોર સુધીમાં. હું તારું જમવાનું બનાવીને રાખીશ હો. તારો અવાજ કેમ આવો? ના ના, કઈ નહીં. આ તો ખાલી શરદી જેવું છે. હા તો હું તને ફોન કરીને આવીશ હો. હા ભાઈ, મળીએ બપોરે. સારું, ચાલ મૂકો. હા. વાહ ભાઈ, જમવાના નોતરા દેવાય છે. એ મને પૂછ્યા વગર. અરે શરમ કર જરી. મમ્મી એવું કઈ નથી, પણ મારા ભાઈ ગામથી અહીંયા આવ્યા છે ને એટલે. અહીંયા કઈ ભંડારો નાખે છે કે ગમે આવીને જમી જશે? કઈ નહીં મમ્મી, એ તો કેટલા ટાઈમથી મળ્યા નથી ને એટલે. ખબરદાર, જો તે તારા ભાઈને અહીંયા બોલાવ્યો છે તો તારા વાત નહીં રહેવા દઉં હું તારા, જોજે. મમ્મી મેં ફોનમાં કહી દીધું એને. આ પાડ દે, ગમે તે કરતું. ખબરદાર, જો તારા ભાઈએ અહીંયા ટાટિયો મૂક્યો છે તો એનો. કીધું ને મેં, ના પાડી દે. હા હા મમ્મી, ના પાડી દઉં છું. હાલે આવે બધા અહીંયા ડોસા ભરવા. કઈ અહીંયા તો ભંડારો નાખે છે. ખતમાં તો બધું ખાવા જોઈએ. હા હલો બેન, બોલ. હા ભાઈ, હું તો હરખમાં તને કહેવાનું જ ભૂલી ગઈ કે મારે તો છે ને મારા માસીજીના ત્યાં જમવા જવાનું છે. તો મારે ત્યાં 2 દિવસ રોકાવાનું પણ છે. તો તું આવતી વખતે આવું ત્યારે આવીશ? સારું બેન. હા ભાઈ, અમારે બહાર જવાનું છે ને એટલે. હા સારું, બાય. હા બેન. આવની. હા મમ્મી, શું કામ હતું? તે તારા ભાઈને ના પાડી કે નહીં? જો પહેલા જ કહી દઉં છું, જો તારા ભાઈના પગલા આ ઘરમાં પડે ને તો એ જ ટાઈમે તારા બિસ્તરા પોટલા લઈને તારા બાપના ઘેર જતી રહેજે. ના મમ્મી, મેં ફોન કરી દીધો છે, એ નહીં આવે. હા, તને પહેલાથી જ કહી દઉં છું કે તારા ભિખારા ભાઈને તો અહીંયા બોલાવતી જ નહીં. આખું ખાનદાન ભિખારું છે. અહીંયા મારા મોઢા સામે શું ઊભી છું? જા અંદર જઈને તારું કામ કર. કોણ જાણે આ કેવા એવા કરમ ફૂટી ગયા તા કે આની જોડે પનારો પડ્યો. અમ્મી, હા એમ આમ ઉદાસ બેઠી છો? કઈ નહીં, એ તો ખાલી તબિયત થોડી નરમ ગરમ છે. ત્યાં આવ તો મારી જોડે બેસતો. કઈ નથી, એ તો ખાલી થોડી તબિયત નરમ છે અને થોડોક તાવ જેવું લાગે છે. થાક પણ લાગ્યો છે. ચાલ આપણે દવાખાને જઈએ. ના દવાખાને જવાની કઈ જરૂર નથી. એ પણ તબિયત ખરાબ હોય તો ના ચાલે ને એવું. ના દવાખાને નથી જવું. થઈ જશે તો બધું ઠીક 1-2 દિવસમાં. જો અંજલિ, મને ખબર છે કે તું ઘરમાં ઉદાસ છે અને એ પણ ખબર છે કે 2-3 દિવસથી મમ્મી તને કારણ વગર બોલ્યા કરે છે. મને બધી ખબર છે, પણ મમ્મીનો સ્વભાવ છે ને થોડો પહેલેથી એવો જ છે. હવે એને શું કહેવું? ના, એ તો વડીલ છે આપણા. એ નહીં બોલે તો આપણને કોણ બોલશે? અને તમે ટેન્શન ના લો, એ બધું તો હું જોઈ લઈશ અને હું થોડું સહનય કરી લઈશ.
તમે ખાલી તમારા કામ ઉપર ધ્યાન આપો. જો અંજલિ, મારું ધ્યાન કામ ઉપર છે જ, તું એની ચિંતા ન કરીશ. પણ મને ખબર છે તને આ ઘરમાં આટલો ત્રાસ મળવા છતાંય તું અમારું કેટલું ધ્યાન રાખે છે. એમાં શું છે? ને હું એક એવો માણસ છું જે તને જરાય ટાઈમ નથી આપતો. એવું શું કરવા વિચારો છો તમે? એવું ના વિચારશો. અને હું તમને શું કહું છું કે તમને એવું નથી લાગતું કે આપણે હવે સંતાન લાવી દેવું જોઈએ, એના વિશે કંઈક પ્લાન કરવો જોઈએ? હવે આપણે સંતાનની જરૂર છે અને ઘરમાં પણ એક નાનું બાળક હોવું જોઈએ. બધી વાત તારી સાચી છે, પણ તને ખબર તો છે કે મેં તને લગ્ન પહેલાં જ કીધું હતું કે આપણે લગ્ન પછી 4-5 વર્ષ સુધી સંતાન વિશે નહીં વિચારીએ. અત્યારે કામ જ એવું છે ને કે આ બધી વસ્તુ શક્ય જ નથી. જો હું પહેલાં સક્સેસફુલ થઈ જાઉં ને બિઝનેસમાં, પછી આપણે વિચારીશું, તો ટેન્શન ન લઈશ. તોય એક સંતાન હોય તો સારું રહે એમ. જો 3 વર્ષ તો નીકળી ગયા, તું મને બીજા 1 વર્ષ આપ, હું થોડો બિઝનેસમાં થોડો સેટ થઈ જાઉં, પછી તું કે એમ. બસ કઈ વાંધો નહીં. બરોબર છે ને? ઠીક છે, જેમ તમે કહો એમ. આજે ભાઈ આવ્યો તો. હા, તો પછી ક્યારે આવ્યો તો? સવારે જ આવ્યો તો. તો પછી ઘરે ના આવ્યો? એને કામ હતું ઉતાવળનું, એટલે પછી એ નીકળી ગયો. આવું ચાલતું હશે, લાવ એને ફોન કરું. ના, તમે એને ફોન ના કરતા. એને વાત કરી લીધી છે, તમે ફોન ના કરો. બીજી વખત આવશે ને ત્યારે ચોક્કસ આવશે, મેં એને કીધું છે. શું વિચારો છો તમે? ભાઈ આવ્યો હોય અને આયા વગર જ જતો રહે અને તું આ રીતે કરે છે? કઈ વાંધો નહીં, એને કામ હતું અને કામ માટે અહીંયા આવ્યો હતો. કઈ વાંધો નહીં. મેં એને કીધું છે કે તું બીજી વાર આવે એટલે જરૂર પાછો અહીંયા આવજે. તો એને કીધું છે કે હું બીજી વાર આવીશ ત્યારે આવીશ તને મળવા. સારું, કઈ નહીં, ચાલ આપણે સુઈ જઈએ. હા. ઓય માં, કેવી કળતર થાય છે. ઓય માં. એ અંજલિ, એ આવો, મને બહુ દુખે છે. મમ્મીના રૂમમાંથી કંઈક અવાજ આવે છે, જલ્દી ચાલ તો. આવી. શું થયું મમ્મી? મમ્મી વધારે તો નથી વાગ્યું? અરે બહુ દુખે છે. તો મમ્મી ઝટ દવાખાને હેડો. અંજલિ, મમ્મીને ઊભી કર. તમે ધ્યાનથી લઈ જજો હા મમ્મીને, અને ત્યાં પહોંચીને મને ફોન કરજો. હા, હું પહોંચીને ફોન કર. હે ભગવાન, મારી સાસુને કાંઈ ના થવા દેતા. એ મારી માની જગ્યાએ છે અને અમારા ઘરના વડીલ છે. જે એમને કંઈક થઈ જશે તો અમારા માથેથી વડીલનો હાથ ઉઠી જશે. હે ભગવાન, મારા સાસુને કાંઈ ના થવા દેતા. દયા કરજે હો માવડી, લાજ રાખી લેજે. હે માતાજી. જીને ચાલજો. હે માતાજી, જ્યાં સુધી મારા સાસુને સારું નહીં થાય ત્યાં સુધી હું અન્નનો દાણો પણ ગ્રહણ નહીં કરું. આજે તારે જ મારી લાજ રાખવાની છે માવડી. હું તું મારા સાસુને સાજા કરી દેજે, એ મારી માં જેવા છે. બેટા, મમ્મી તમે આવી ગયા? આ દીકરા આવી ગયો. કીધું ડોક્ટરે શાંતિ રાખ અને ધીરજ રાખ. બધી માંડીને વાત કરીએ છીએ. કઈ નતું, એ તો ખાલી અચાનક પડી ગઈ ને એનો મને આઘાત લાગી ગયો તો. ડોક્ટરે મને ઇન્જેક્શન દુખાવાનું આપ્યું ને તો હું સાજી થઈ ગઈ. જો એકદમ ઊભી થઈ ગઈ. બરાબર છે ને મમ્મી? હવે દુખતું નથી ને? પણ સારું જ કહેવાય કે હું પડી ગઈ. એવું શું કામ બોલો છો મમ્મી? એટલા માટે કહું છું કે જો હું પડી એટલા જ માતાજીએ મારી આંખ ઉઘાડી. ખરેખર બધા કહે છે ને કે ઠોકર વાગે તો જ આંખ ઉઘડે. આજે મારી પણ આંખ ઉઘડી ગઈ બેટા. તારા જેવી ઘરની લક્ષ્મીને મેં બહુ હેરાન કરી. ખરેખર બેટા, તે જે અમારા માટે ભોગ દીધો છે ને એ કોઈ ના દઈ શકે. મને મારા દીકરાએ રસ્તામાં બધી વાત કરી. તમારા લોકોને હમણાં થોડાક વર્ષો માટે બાળક નથી જોઈતું. તમે એના ધંધા માટે થઈને આ ભોગ આપો છો. બેટા, પણ તારે મને વાત તો કરવી હતી. મેં તારા માટે બહુ ખોટું વિચાર્યું, પણ તારા પ્રત્યે મારા મનમાં જે પણ કડવાટ હતી ને એ આજે બધી નીકળી ગઈ છે બેટા. બધી નીકળી ગઈ છે બેટા. માં, તારો ખૂબ ખૂબ આભાર કે તારી આ નાનકડી છોકરે મારો પરિવાર એક કરી દીધો. હવે આપણે ખુશ થઈને રહીશું.